રાધે રાધે ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણો દિવસ પહેલો છે લોંગ વ્લોગનો. આપણે આજે દુકાને પહોંચી ગયા છીએ અને હા, હવે થોડો માલ ગોઠવવાનો છે વિમલ ગુટકાનો, તો આપણે બધો માલ ગોઠવી નાખીએ. તો મિત્રો, આ બધો માલ છે જે વિમલ ગુટકાનો છે અને આપણે તોડી અને આ ખાનામાં સેટ કરવાનો છે. આ શિખર, આ 5 વારી વિમલ, આ 10 વારી વિમલ, આ 5 વારી તાનસેન અને આ બાકસ છે. તો આપણે આ તોડી અને સેટ કરીએ. મિત્રો, ફાઇનલી આપણે અહીંયા 5 વારી તાનસેન ગોઠવી નાખી છે. ત્યારબાદ નીચે આમાં 5 વારી શિખર ગોઠવી નાખી છે અને આમાં 5 વારી વિમલ અને 10 વારી વિમલ ગોઠવી નાખી છે. હવે એક આ ચમેલી બાકસ ગોઠવવાનું છે, એ બાકસ ગોઠવીએ. મિત્રો, ત્યારબાદ આપણે આ ફ્રીજ સાફ કરવાનું હતું. આપણે ફ્રીજ સાફ કરી નાખ્યું છે અને આ બધી કોલ્ડ ડ્રિંક્સ હવે ગોઠવવાની છે. હવે આપણે આમાં ફ્રીજમાં બધી કોલ્ડ ડ્રિંક્સ ગોઠવે છે. મિત્રો, ફાઇનલી આપણું આ ફ્રીજ સાફ સફાઈ થઈ ગયું છે. આપણે બધી કોલ્ડ ડ્રિંક્સ આ સાઈડ ગોઠવી રાખી છે. આ બધી પાણીની બોટલ છે, 10 વારી, 20 વારી, 5 વારી, અને આ કોલ્ડ ડ્રિંક્સ 3 વધી છે. હજી બીજી કોલ્ડ ડ્રિંક્સ પણ આવવાની છે, તો એ પણ સાથે આવશે એટલે ગોઠવાઈ જશે. અને અહીંયા ઉપર આપણે દૂધ, દહીં, છાશનો સામાન રાખ્યો છે. અને મિત્રો, મારી હાલત તો તમે જોઈ શકો છો, પસીનાથી આખો ઝેપ થઈ ગયો છું, કારણ કે આજે આપણે આ ફ્રીજ સાફ કરી નાખ્યું. એટલે આ આપણે વાંધો નહીં આવે. હવે અઠવાડિયા સુધી, પાછું અઠવાડિયા રહીને ફ્રીજ આપણે સાફ કરવાનું છે. મિત્રો, આ જેટલી પણ બોટલ છે કોલ્ડ ડ્રિંક્સની, આ એક્સપાયર થઈ ગઈ છે, તો હવે આપણે આને પગાવવી પડશે, કારણ કે એક્સચેન્જ પણ થશે નહીં. આ ટોટલ લગભગ સમજી લેવાય કે 30 બોટલ જેવી છે જે એક્સપાયર થઈ ગઈ છે. એનું આપણે થોડું નુકસાન આવી ગયું છે, 30 બોટલ જેટલું. તો આપણે તેને હવે કાંઈ નહીં કરી શકીએ, એટલે આપણે એને છેલ્લો ઓપ્શન છે કે ગાજ કરવી પડશે. નહીં ગ્રાહકને અપાય, કારણ કે ગ્રાહકને આપી એટલે તેમની હેલ્થ પણ કાંઈ પણ થઈ શકે છે આ પીવાથી. એટલે આપણે ગ્રાહકને પણ નહીં આપી શકીએ, એટલે આને હવે આપણે ગા કરવાની છે. મિત્રો, હવે આપણે જવાનું છે દૂધનો માલ લેવા સુજલભાઈ પાસે. તો આપણે જઈએ સુજલભાઈ પાસે અને ત્યાંથી આપણે દૂધનો માલ લેતા આવીએ. મિત્રો, આપણે આ સુજલભાઈ પાસે માલ લેવા જવાનો છે દૂધનો. આપણે નીકળી ગયા છીએ દૂધનો માલ લેવા માટે અને જઈએ સુજલભાઈ પાસે. આ મિત્રો, સુજલભાઈની દુકાન આવી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ સુજલભાઈ પાસે. ના જેવો બોલથી રમે છે સુજલભાઈ. તો મિત્રો, આપણે આ સુજલભાઈ પાસેથી માલ લઈ આવ્યા છીએ દૂધનો અને હવે પાછા જઈએ છીએ આપણે દુકાને. તો આપણે હવે ડાયરેક્ટ દુકાને. ત્યારબાદ મિત્રો, આપણે આ દુકાને પહોંચી અને 2 રતલામી સેવ અને 1 શિખર 5 વારી વેચી. તો મિત્રો, અત્યારે લગભગ બપોરના 12:30 વાગે છે અને સમજી લો ને કે લગભગ છેલ્લા અડધી પોણી કલાકથી આપણે લાઇટ નથી. આ તમે જોઈ શકો છો, લાઇટ હાલી ગઈ છે. એટલે આપણે લગભગ સમજી લો કે પસીનાથી 70-80% જેવા રેપઝેપ થઈ ગયા છે. અને વરસાદનો વાતાવરણ છે, પણ ગમે ત્યારે લાઇટ આવ જાવ કરી શકે, કાંઈ નક્કી નથી. તમારે ત્યાં લાઇટની અવર જવર ચાલુ હોય છે કે શું હોય છે તે જરાક કોમેન્ટ કરી દેજો. અને આપણો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો, અત્યારે બપોરના 2 વાગી ગયા છે અને આપણો દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે અત્યારે તરત જ જસી દુકાન બંધ કરી અને ઘરે જઈ અને જમીને આપણે પાછા દુકાને આવવાના છીએ. તો આપણે ડાયરેક્ટ મળીએ હવે ઘરે. તો મિત્રો, આમાં આપણે જે કોલ્ડ ડ્રિંક્સ હતી આપણી એક્સપાયર થયેલી, એ આમાં છે. આપણે હમણાં ઘરે જાસી તો વચ્ચે કચરાપેટીમાં નાખતા જાસી. મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ છે કઠોળનું શાક અને આ રોટલી અને છાશ. આપણું જમવાનું થઈ ગયું છે રેડી. તો આપણે જમી લઈએ. તો મિત્રો, આપણી આ એક્સેસ છે અને સામે એક્ટિવા મમ્મી હલાવે છે. એક્સેસ બંધ થઈ ગઈ છે, બેટરી પૂરી થઈ ગઈ છે, એની બેટરી ઉતરી ગઈ છે. હવે ટોચન કરીને અમે લઈ જઈએ છીએ અંજાર શોરૂમે. આ મમ્મી એક્ટિવા હલાવે છે અને મારા કને એક્સેસ છે. તો મિત્રો, અત્યારે લગભગ સાંજના 6:30 પોણા 7 થઈ રહ્યા છે અને આપણે દુકાને આવી ગયા હતા 4:30-5 વાગે. તો ત્યારબાદ આવી અને દુકાન ખોલી ને થોડીક ગ્રાહકી હતી, તો આટલી વાર ગ્રાહકી હતી તેને સંભાળી અને હમણાં થોડો ફ્રી થયો તો વિડીયો બનાવ્યો મેં. અને જો આપણો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યું હોય તો ઝડપથી ફોલો કરી નાખજો. રાધે રાધે.